તો બજેટને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। બજેટ બાદ સામાન્ય જનતાની આશા પર પાણી ફેરવાયું હોવાની વાત કરી અને બજેટમાં ઓબીસી, એસસી, એસટી, આદિવાસી સમાજ સાથે અન્યાય થયાની પણ વાત કરી છે। ઓબીસી, એસસી, એસટી સાથે સરકાર વારંવાર અન્યાય કરતી હોવાની વાત અમિત ચાવડાએ કરી। વસ્તીનો પ્રમાણ જોઈએ તો 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે, 60% વસ્તી અનુસૂચિત જાતિ સમાજની છે, 14% વસ્તી આદિવાસી સમાજની છે અને 9% વસ્તી લઘુમતી સમાજની છે। આ 82% વસ્તીને કાયમ બજેટ આપવાનું થાય તો સરકારે ભેદભાવ ને અન્યાય કર્યો છે। આજે જ જોઈએ આંકડા તો બજેટની સ્પીચમાંથી સ્પષ્ટ થયું કે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતરના જે નિગમો છે એમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ એટલે 82% વસ્તી માટેના જે નિગમો છે એને 250 કરોડ ફાળવવામાં આવ્યા અને બિન અનામત આયોગને 600 કરોડ ફાળવવામાં આવ્યા। બિન અનામત આયોગને 600 ને બદલે 6000 કરોડ ફાળવે તો કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ 82% વસ્તીને દર વખત અન્યાય શું કામ? વારંવારની રજૂઆત, લેખિત મૌખિક આંદોલનો છતાં પણ આ સરકાર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે અને ફરી એકવાર આ બજેટમાં એના દર્શન થયા છે।